ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः स्वादिद चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतम्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। उद्धवे भगवान ने प्रश्न कर्यो छे यथा त्वाम अरविंदाक्ष यादृशं वा यदात्मकम्
હે અરવિંદાક્ષ, હે કમલનયન ભગવાન, જે રીતે અને જે પ્રકારે અને જે સ્વરૂપમાં મારે આપનું ધ્યાન કરવું જોઈએ એ આપ મને બતાવો. એટલે કે ઉદ્ધવ ભગવાનને ધ્યાન વિષયક પ્રશ્ન કરી રહ્યા છે. એટલે હવે આ એકાદશ સ્કંદનો જે 14મો અધ્યાય એના છેલ્લા શ્લોકો છે એ ભગવાનના ધ્યાનના વર્ણન માટે છે. અત્યાર સુધી ભક્તિનું વર્ણન થયું અને ભગવાનના ભક્તોનું વર્ણન થયું. હવે છેલ્લે ભગવાનના ધ્યાનનું વર્ણન થાય છે. તો ધ્યાનના બધા જ અંગો છે ભગવાન એક પછી એક વર્ણવે છે. આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન. તો પહેલા આસનનું વર્ણન કર્યું. સમ આસન આસીન સમકાયો યથા સુખમ. સમે આસને આસીન, જે આસન સમાન હોય, ઊંચું પણ ન હોય, બહુ નીચું પણ ના હોય, એ પ્રકારના સમતળ સ્થળ પર પોતાના આસનને સ્થાપિત કરવું, બિછાવવું. આસને આસીન, એવા આસન પર બેસવું, ઉભા રહીને કે બીજી કોઈ રીતે નહીં, પરંતુ બેસીને ધ્યાન કરવું. સમકાય, પોતાની કાયાને એક સીધી રેખામાં રાખવી, જેથી એનું સંતુલન આપોઆપ જ જળવાઈ રહે. યથા સુખમ, અને એવા આસનમાં બેસવું જેથી સુખનો અનુભવ થાય, એટલે કે સુખેથી, સરળતાથી, અંદર કોઈ વગરના પીડા કે દર્દ વગર આપણે બેસી શકીએ એ પ્રકારનું આસન પસંદ કરવું, સુખાસન. એટલે સ્વસ્તિક આસનમાં જ બેસવું કે પછી પદ્માસનમાં જ બેસવું એવું કોઈ આગ્રહ નથી. જે કોઈ આસનમાં આપણે સુખેથી બેસી શકીએ એ આસનમાં બેસવું. હસ્તૌ ઉત્સુંગે આધાય, પોતાના બે હાથ છે એને ખોળામાં મૂકવા, જેથી હાથનો કોઈ પ્રશ્ન રહે નહીં. સ્વનાસાગ્ર કૃતે ક્ષણ, પોતાની નાસિકાના અગ્રભાગમાં પોતાની દૃષ્ટિને સ્થિર કરવી. નાસિકા અગ્રભાગ એટલે કે તો આને અગ્રભાગ કહેવાય, અથવા તો બે ભ્રમરની વચમાં જે છે એને અગ્રભાગ કહેવાય. ત્યાં દ્રષ્ટિ સ્થિર કરવી. કેવું તે પ્રમાણે દ્રષ્ટિને સ્થિર કરવાનું પ્રયોજન છે, જેથી ચિત્ત પણ સ્થિર થાય. આ પ્રકારે આસનનું વર્ણન કરવામાં આવ્યું. પછી પ્રાણનું વર્ણન કરે, પ્રાણાયામનું વર્ણન કરે છે. પ્રાણસ્ય શોધેત માર્ગમ પૂરકુંભક રેચકૈ. પૂરક, કુંભક, રેચક. એટલે શ્વાસને અંદર લેવો પૂરક, શ્વાસને ત્યાં જાળવી રાખવો કુંભક, શ્વાસને બહાર કાઢવો રેચક. આ પ્રકારે પ્રાણનો માર્ગ છે એનું શુદ્ધિકરણ કરવું જોઈએ. કહેવામાં કે બે નાડી છે, ઈડા અને પિંગળા, ડાબી નાસિકામાંથી અને જમણી નાસિકામાંથી. એક નાસિકામાંથી શ્વાસ લેવો, ભરવો, 1, 4, 2 એ પ્રકારનું પ્રપોર્શન પણ કહેવામાં આવ્યું. તો શ્વાસ લેતી વખતે એક એકમ અંદર 4 એકમ સુધી અને 2 એકમ દરમિયાન બહાર શ્વાસને બહાર કાઢવો. વિપર્યેણાપી, પહેલા ડાબી નાસિકામાંથી પછી જમણી નાસિકામાં, પછી ઉલટું જમણી નાસિકામાંથી ડાબી નાસિકામાં. એવું બધું ન કરવું હોય તો પણ ઊંડા શ્વાસ લેવા. એક નાસિકાથી ઊંડો શ્વાસ લો, આ બાજુ કાઢવો, અહીંથી ઊંડો શ્વાસ લેવો. એટલે કે કુંભકની જરૂર નથી, પરંતુ અથવા તો શ્વાસનું નિરીક્ષણ પણ કરી શકાય. પ્રાણ વીક્ષણ એને કહેવામાં આવે છે. એટલે આપણે શ્વાસ એની જાતે જ ચાલી રહ્યો છે, એમાં કોઈ પ્રકારની દખલગીરી કર્યા વગર આપણે માત્ર એનું નિરીક્ષણ કરી શકીએ, એ પણ થઈ શકે. શનૈ અભ્યસેદ વિજિતેન્દ્રિય. આ પ્રાણાયામ સાથે સાથે આપણો દિવસ દરમિયાન વ્યવહાર એવો હોવો જોઈએ કે ઇન્દ્રિય પર સંયમ હોય, પોતાની જાત પર સંયમ હોય, એ પ્રકારનો વ્યવહાર સહિત આ પ્રકારે પ્રાણાયામ કરવો જોઈએ. પછી કહેવામાં આવ્યું કે આ પ્રાણાયામ 2 પ્રકારનો છે, સગર્ભ અને અગર્ભ. એટલે ગર્ભ સહિતનો, ગર્ભ રહિતનો. એટલે મંત્રરૂપી ગર્ભ એમાં હોય કે ન હોય. તો અહીંયા પ્રણરૂપી મંત્ર, મંત્રરૂપી ગર્ભ સહિત પ્રાણનું વર્ણન કરવામાં છે. આગળ સુધી અવિચ્છિન્ન ઓંકારમ ઘંટાનાદમ વિસૂર્ણવત.
જેમ ઘંટાનો નાદ થતો હોય તેવી રીતે અને એવી રીતે ઓમકારનો નાદ છે તો હૃદય અવિચ્છિન્નમ, હૃદયની અંદર કોઈ રીતના વિચ્છેદ વગર સતત આ પ્રકારનો ઓમકારનો નાદ થતો હોય એ પ્રકારનું ધ્યાન કરવું. એ સાથે પ્રાણાયામ કરવો. વિસોર્ણવત, કયા કેવી જાતનો નાદ, એટલે પેલું આપણે જે ઘંટ વગાડીએ છીએ ખટાખટ એવું નહીં, પરંતુ આ પ્રકારનો નાદ. એ ગઈ વખતે કહ્યું હતું આમ પણ થઈ શકે, આમ પણ થઈ શકે, પણ એવું નહીં. આ પ્રકારનો ઘંટા નાદ એટલે કે આપણે ઘંટ વગાડીએ ત્યારે એક સતત જે નાદ આવતો હોય છે એ પ્રકારનો નાદ સહિતના ઓમકાર જે છે, જાણે કે એ પ્રકારે ઓમકારના નાદ સહિતનું પ્રાણાયામ સાથે એ પ્રકારનો નાદ સહિતનું પ્રાણાયામ કરવો. એવમ પ્રણવ સંયુક્તમ પ્રાણાયામેવ સમભ્યસેત. આ પ્રકારે પ્રણવ સહિતના પ્રાણાયામનો અભ્યાસ કરો. આગળ કહેવામાં આવ્યું કે પૂરક, કુંભક, રેચક, પૂરક, કુંભક, રેચક એ પ્રકારના પ્રાણાયામનો અભ્યાસ કરતી વખતે જોડે જોડે મનમાં આ પ્રણવ જે છે એનો નાદ છે એ જાણે કે ઘંટા નાદ હોય પ્રકારે પ્રણવના નાદ સહિતના પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. કહે છે પણ અહીંયા દશકૃત્વ, એક સાથે 10 વાર આ પ્રકારનો અભ્યાસ કરો. ત્રિશવર્ણ, તો દિવસમાં 3 વખત 3 સંધ્યાએ દરેક વખતે 10-10 વાર આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવે. માસાદ અર્વાગ જેતાનેલહ, તો 1 માસની અંદર તમે પ્રાણ પર વિજય પ્રાપ્ત કરી શકશો, એવું કહે છે. આ પ્રકારે પ્રાણાયામનું વર્ણન કરવામાં આવ્યું. પછી ધારણાનું વર્ણન કરવામાં આવે છે. હૃત્પુંડરીકમ અંતસ્થમ ઉર્ધ્વનાલમ અધોમુખમ. ધ્યાનનું સ્થળ કહેવામાં આવે છે, પહેલા આસન કહેવામાં આવે છે. તો ધ્યાન ક્યાં કરવું? હૃત્પુંડરીકમ, આપણું હૃદય જે છે એ જાણે કે એક બિડાયેલા કમળ સમાન છે. અને વળી કેવું છે? અધોમુખમ, તો કે નીચે મુખ હોય એવા બિડાયેલા કમળ સમાન આપણું હૃદય છે. ધ્યાત્વા ઉર્ધ્વમુખમ ઉન્નિદ્રમ અષ્ટપત્રમ સકર્ણિકમ. એવું ધ્યાન કરવું જોઈએ કે એ હૃદય કમળ તો ઉપરની બાજુ હવે થઈ ગયું છે અને ખીલી ગયું છે. એને 8 તો કે એને 8 પત્ર છે. અષ્ટપત્રમ, 8 પાંખડી વાળું, ઉપરની બાજુ ખીલેલું પ્રફુલ્લિત થયેલું કમળ છે આપણું હૃદય. એ પ્રકારે સકર્ણિકમ, વચ્ચે કર્ણિકા છે, એકદમ સરસ ગાદી છે. તો એકદમ પોચી ગાદી છે. આ છે ભગવાનનું આસન. તો આ પ્રકારે પ્રાણ પર વિજય પ્રાપ્ત કર્યો છે. હવે ભગવાનના આસનનો આ પ્રકારે સંકલ્પ કરવામાં આવે છે. ભગવાન આ પ્રકારના આસન પર વિરાજમાન છે. હવે 152 પાના પર આગળ વર્ણન કરે છે 37મા શ્લોકથી. આસનનું અહીં આગળ વર્ણન આવે છે. કર્ણિકાયામ ન્યસેત સૂર્ય સોમાગ્નિનુત્તરોત્તરમ. કર્ણિકાયામ ન્યસેત સૂર્ય સોમાગ્નિનુત્તરોત્તરમ. વન્નિ મધ્યે સ્મરેદ રૂપમ મમૈતધ્યાનમંગલમ. વન્નિ મધ્યે સ્મરેદ રૂપમ મમૈતધ્યાનમંગલમ. કર્ણિકાયામ, 8 પાંખડીવાળું જે કમળ છે, વચ્ચે કર્ણિકા છે,
વચ્ચે સરસ એની ગાદી છે. તો એ ગાદી પર ભજી ભગવાનને બેસાડતા પહેલા ત્યાં હજી શુદ્ધિકરણ કરવાનું છે અને ન્યાસ કરવાનો. હૃદય કમળ જે 8 પાંખડે વાળું છે એની કર્ણિકા પર ન્યાસ કરવો. સૂર્ય સોમાગ્નિ ઉત્તરોત્તરમ. સૂર્ય સોમ અગ્નિ, પહેલા સૂર્યમંડળ, ચંદ્રમંડળ અને અગ્નિ, આ પ્રકારે ન્યાસ કરવો. ન્યાસ કરવો એટલે એના પર સ્થાપિત કરવું. એટલે હૃદય કમળમાં જાણે કે સૂર્યમંડળ છે એવું પહેલા કલ્પના કરવી. પછી સૂર્યમંડળ પર ચંદ્રમંડળ છે, એના પર અગ્નિ છે. આ પ્રકારનો ન્યાસ કરવો. અને પછી ભગવાનનું ધ્યાન કરવું. ભગવાનનું ધ્યાન ક્યાં કરવું? વનની મધ્યે સ્મરેદ રૂપમ. આ વનની વચ્ચે, ટૂંકમાં સૂર્ય ઉપર ચંદ્ર, ઉપર વનની કે અગ્નિ, અગ્નિની મધ્યમાં ભગવાનના સ્વરૂપનું એટલે ભગવાનના રૂપનું ધ્યાન કરવું. એ જયારે ભગવાન એમાં બેસી શકે. બાકી અગ્નિની વચ્ચે ભગવાનના રૂપનું ધ્યાન, આમ અગ્નિ તો ગમે તેને બાળી નાખે, તો આપણે ભગવાનને અગ્નિ વચ્ચે તો કે મુકાતા હશે? એવું પ્રશ્ન કરવામાં આવે, ઉત્તર આપે કે નહીં, અગ્નિ તો માત્ર લૌકિક દુનિયા વસ્તુઓને બાળે, એ કોઈ અલૌકિક વસ્તુને ના બાળે. એટલે ભગવાન અલૌકિક હોવાના કારણે અગ્નિનો કોઈ પ્રભાવ એમના પર ના પડે. તેથી અગ્નિ વચ્ચે, અગ્નિ ઉપર જાણે કે ભગવાન છે એ પ્રકારનું ધ્યાન કરવું. એ રૂપ કેવું છે? ધ્યાન મંગલમ. ધ્યાનસ્ય શુભ વિષયમ એતદ વક્ષ્યમાણમ. ધ્યાન મંગલમ, ધ્યાન કરવા વાળા અત્યંત મંગલ. તો અથવા તો ધ્યાનનો વિષય જે ભગવાન જે છે, ધ્યાન માટે અત્યંત મંગલ સ્વરૂપ જે ભગવાન છે, ભગવાનનું ધ્યાન પણ અત્યંત મંગલ સ્વરૂપ છે, મંગલદાયક છે, અથવા મંગલ જ છે. અને એ રીતે જેનું ધ્યાન માત્ર મંગલ છે, એવા ભગવાન આ રીતે હૃદય કવળની અંદર અગ્નિમાં એમનું ધ્યાન કરવું જોઈએ. કયા રૂપનું વર્ણન કરવું છે? હવે એનું લાંબુ વર્ણન આપે છે ભગવાન પોતે જ 38 થી 41 શ્લોકોમાં. એટલે 4 શ્લોકોમાં ભગવાન પોતે વર્ણન કરે છે કે મારા કેવા રૂપનું ધ્યાન કરવું જોઈએ. સમમ પ્રશાંતમ સુમુખમ દીર્ઘચારુ ચતુર્ભુજમ. દીર્ઘચારુ ચતુર્ભુજમ સુચારુ સુંદર ગ્રીવમ સુકપોલમ શુચિસ્મિતમ. સુચારુ સુંદર ગ્રીવમ સુકપોલમ શુચિસ્થિતમ. સમાનકર્ણ વિન્યસ્ત સ્ફુરન મકર કુંડલમ. સમાનકર્ણ વિન્યસ્ત સ્ફુરન મકર કુંડલમ. हेमाम्बरं घनश्यामं श्रीवत्स श्रीनिकेतनम्. हेमाम्बरं घनश्यामं श्रीवत्स श्रीनिकेतनम्. शङ्खचक्रगदा पद्मवनमाला विभूषितम्. शङ्खचक्रगदा पद्मवनमाला विभूषितम्. नूपुरैर्विलसत्पादम् कौस्तुभप्रभयायुतम्. नूपुरैर्विलसत्पादम् कौस्तुभप्रभयायुतम्. द्युमत्किरीटकटककटिसूत्राङ्गदायुतम्. द्युमत्किरीटकटककटिसूत्राङ्गदायुतम्. सर्वाङ्गसुन्दरम् हृद्यम् प्रसादसुमुखे क्षणम्. सर्वाङ्गसुन्दरम् हृद्यम् प्रसादसुमुखे क्षणम्. सुकुमारमभिध्यायेत् सर्वाङ्गेषु मनो दधत. सुकुमारमभिध्यायेत् सर्वाङ्गेषु मनो दधत. ભગવાનના રૂપનું વર્ણન બહુ ઉત્તમ વર્ણન છે. સમમ સમમ અનુરૂપ અવયવમ. ટૂંકમાં ભગવાન રૂપ સમ છે. ભગવાનના બધા અવયવ જે છે એ બધા સુડોળ છે. એક પણ અવયવમાં કોઈ પ્રકારની કુરૂપતા નથી. બધા અવયવો સુડોળ છે. એટલે ઘણીવાર માથું મોટું હોય, ઘણીવાર પેટ મોટું હોય, ઘણીવાર પગ જાડાપાડા હોય, જાત જાતના. એટલે માણસોના શરીરની અંદર તો જાત જાતની વસ્તુ હોય. બહુ પાતળું હોય, બહુ જાડું હોય.
એટલે ભાગ્યે જ આપણને એવું રૂપ જોવા મળે જે બધી જ રીતે સુડોળ હોય, જેના બધા જ અંગો સુડોળ હોય. એટલે ભગવાન રૂપ કેવું છે? સમમ. એટલા માટે બધા સુડોળ હોવાને કારણે, સમાન હોવાના કારણે આપણું મનમાં પણ એક સમાનતા આવી જાય. એટલે શું છે કે એક અંગ પર જોઈએ, બીજા અંગ પર નજર જાય ત્યારે આપણા મનમાં જરા થોડુંક ખેદ થાય અથવા તો વિક્ષેપ થાય કે કેવું. દરેક અંગ સુડોળ હોવાના કારણે દરેક અંગનું ધ્યાન કે દર્શન આપણા મનને પ્રસન્ન કરનારું છે. એટલે મનમાં પણ એ રીતે સમાનતા વ્યાપી જાય. વળી કેવું છે? પ્રશાંતમ પ્રસન્નમ. ભગવાનનું વળી સ્વરૂપ જે છે કે રૂપ છે એ પ્રશાંત છે. જાણે કે સમગ્ર શરીરમાંથી શાંતિ જાણે પ્રગટ થઈ રહી હોય એવું શાંત સ્વરૂપ ભગવાન છે. પ્રસન્ન કહો કે પ્રશાંત. પ્રકર્ષેણ શાંતમ, અત્યંત શાંત. શાંતાકારમ ભુજગ શયનમ. કે ભાઈ ભગવાન તો અહીંયા તો ભુજગ શયન નથી, અહીંયા તો અગ્નિ પર ઉભેલા છે. શું કે એ ભાઈ નિતર ભગવાન આવું જ ગમતું લાગે છે. ભુજગ શયનમ તો આવી રીતે નાગ પર સૂતેલા છતાં એટલે શાંતાકાર, આકાર શાંત છે. ટૂંકમાં નાગ હોય, અગ્નિ હોય, કોઈ વસ્તુ એમના મનમાં કોઈ જાતનો ઉદ્વેગ ઉત્પન્ન કરતી નથી. સર્વ ઉદ્વેગથી રહિત એવું પ્રસન્ન પ્રશાંત ભગવાનનું જે રૂપ છે. સુમુખમ શોભન મુખમ. વળી ભગવાનનું મુખ પણ અત્યંત સુંદર છે. તો અત્યંત પ્રફુલ્લિત અને સુંદર છે. સુમુખમ. દીર્ઘચારુ ચતુર્ભુજમ. ભગવાનના ની 4 ભુજાઓ છે. કેવી છે? દીર્ઘ લાંબી, ચારુ સુંદર. એટલે ઘણી વાર ભુજાઓ પણ સુંદર છે. ટૂંકમાં જોવામાં અત્યંત આનંદ આપનારી ભુજાઓ છે. અને દીર્ઘ છે. ભગવાનની 4 ભુજાઓ છે. 4 ભુજાઓનો ભિન્ન પ્રકારનો અર્થ થઈ શકતો હોય છે. 4 પુરુષાર્થ આપના ભુજાથી ભગવાન આપે. એક તો આપણે કશું આપવું લેવું હોય તો આપણા હાથનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ભગવાન પોતાની 4 ભુજાઓથી 4 પુરુષાર્થ પ્રદાન કરતા હોય છે. 4 ભુજા. અથવા ભગવાન તો એટલે સોય મહાત્મા ચતુષ્પાદ. ભગવાન પરમાત્મા છે. 4 ભુજાઓ જે છે એ 4 પાદ. જાગર, સ્વપ્ન, સુષુપ્તિ, તુરીય પ્રકારે 4 ભિન્ન રીતે જોઈ શકાય. પણ 4 ભુજાઓ છે ભગવાનની. 4 દિશામાં ભગવાનની ભુજાઓ ફેલાયેલી છે માની શકાય. ભગવાન સર્વશક્તિમાન છે. દરેક ભુજામાં એક આયુધ છે. અને તેથી દરેક દિશા જે છે એનું નિયંત્રણ કરનારા હોવાના કારણે ભગવાનને 4 ભુજાઓ છે, 4 દિશાઓ છે. એમ સર્વવ્યાપકતા બતાવે છે, સર્વશક્તિમત્તા બતાવે છે. અહીં એવું કઈ ચિંતન નથી. આ માત્ર ભગવાનનું રૂપ, એમાં પછી આ ભુજા એટલે શું, પેલું એટલે શું, બહુ ચિંતન કરવા જેવું નથી. માત્ર સુંદર ભગવાનની 4 ભગવાનને દીર્ઘ અને 4 સુંદર 4 ભુજાઓ છે. ચતુર્ભુજમ કે ચતુર્બાહુમ. 4 ભુજાઓ કહો કે 4 બાહુ કહો. સુચારુ સુંદર ગ્રીવમ. ભગવાનની ગ્રીવા એટલે ગરદન, એટલે આગળની ડોક કહેવાય, પાછળની ગ્રીવા કહેવાય. એ ઘણી વાર એ ગ્રીવાને શંખ સાથે સરખાવવામાં આવતી હોય છે. શંખની જે પ્રકારનો આકાર હોય એવો સુંદર આકાર ભગવાનની ગ્રીવાનો છે. સુચારુ સુંદર ગ્રીવમ અતિરમ્યમ. તો અતિરમ્ય છે અને સુંદર છે એવી ભગવાનની ગ્રીવા છે. કે સુચારુ એટલે અત્યંત રમ્ય કોને કહેવાય? જેમ મન રમણ કરે. ભગવાનની ગ્રીવાનું દર્શન કરીને પણ એમાં રમણ કરવા લાગે, એને રમ્ય કહેવામાં આવ્યું. સુચારુ અત્યંત સુંદર જે છે. તો સુચારુ સુંદર ગ્રીવમ. સુંદર જેમની ગ્રીવા છે. ગ્રીવા એટલે ગરદન છે. શું કપોલમ. કપોલ એટલે આ 2 ગાલ જે છે એ પણ અત્યંત સુંદર છે. એટલે ભગવાનના કાનની અંદર જે કુંડળ હોય છે એ એમના ગાળમાં પ્રતિબિંબિત થતા હોવાના કારણે એમના ગાલ પણ જે છે એ પણ જાણે કે એમાંથી પણ જાણે પ્રકાશ ન નીકળતો હોય. એટલે સરખાવે કે મરકત મણી સમાન
અત્યંત સુસ્નિગ્ધ, એટલે અત્યંત સ્નિગ્ધ એમના ગાલ છે અને મરકત મણિ સમાન એમાંથી એવી જાતની શોભા પ્રગટ થઈ રહી છે. સુકપોલમ શુચિસ્મિતમ, આમ તો સુડોલ એટલે બધું આવી જ ગયું, છતાં પણ એક એક અંગનું વર્ણન એટલા માટે કરે છે ધ્યાન માટે. એટલે ભગવાનના એક એક અંગનું ધ્યાન કરવાનું છે. ક્યાં તો મુખથી શરૂ કરીને આપણે એમનું એક એક અંગનું ધ્યાન કરવાનું, આ રીતે અહીંયા મુખથી શરૂ કરીને કહેવામાં આવ્યું, અથવા ભગવાનના ચરણથી શરૂ કરીને આપણે મુખ સુધીનું ધ્યાન કરી શકીએ. સુકપોલમ શુચિસ્મિતમ, ભગવાનનું જે સુંદર છે એ પણ અનોખું, અત્યંત શુચિ પવિત્ર, એમનું દરેક આગળ શુચિ લગાડે છે. આ દરેક વસ્તુમાં અપવિત્રતા પણ હોય. આ જે સ્મિત છે ને, એ સ્મિત હંમેશા સુંદર હોય કે પવિત્ર હોય એવો નિયમ નથી. સુંદર હોય તો પવિત્ર હોય એવો નિયમ નથી. હસવાની પણ જાત જાતની રીતો હોય છે. હસીએ ત્યારે પણ ઘણી વાર એની અંદર કોઈની મશ્કરી કરતા હોઈએ, આપણા હાસ્યમાંથી પણ કોઈને આકર્ષણ કરવાનો પણ એક જાતનો પ્રયત્ન હોય. ટૂંકમાં આપણા સ્મિતની અંદર પણ આપણો વિકાર હોય, આપણી વાસનાઓ ઘણી વ્યક્ત થતી હોય છે. ભગવાન કહેવાય છે શુચિસ્મિતમ, ભગવાનના સ્મિતમાં કોઈ વાસના નથી. ઘણું કોઈનું સ્મિત જોઈને આપણે કદાચ એટલે આપણે આકર્ષવા માટે પણ એવું સ્મિત થતું હોય છે, એટલે અથવા આપણી વાસનાને ઉત્તેજિત કરવા માટે પણ સ્મિત થતું હોય એવું નથી. ભગવાનનું સ્મિત છે આપણી વાસના ઉત્તેજિત નથી કરતું, વાસનાને શાંત કરી દેનાર ભગવાનનું સ્મિત છે શુચિસ્મિતમ. સમાન કર્ણ વિન્યસ્ત સુરન મકર કુંડલમ, ભગવાનના બંને કર્ણ સમાન છે. એક વસ્તુ જાણવા જેવી છે કે ક્યાંય સમાનતા હોતી નથી. આપણા દેહના ડાબું અંગ અને જમણું અંગ છે એમાં સમાનતા નથી હોતી. જો આપણે બરોબર સૂક્ષ્મતાથી નિરીક્ષણ કર્યું જણાય કે કઈ ને કઈ પ્રકારનું જુદાઈ પણ હોય જ છે. એટલે આપણે પૂજ્ય સ્વામીજી એમાં કહેતા હતા કે ન્યુયોર્ક શહેરની અંદર કેટલાક લોકો બધા જોતા ને, માણસ તો ફોટો પાડી લે અને જુએ કે બંને બાજુ સમાનતા છે કે નહીં. જો બંને બાજુ એકદમ સમાનતા હોય તો મહાપુરુષ છે, ના હોય તો કઈ ઠેકાણું નથી એનું. એટલે મહાપુરુષો જે હોય છે એમની એક વિશેષતા છે કે બંને ડાબું અને જમણું અંગ સમાનતા હોય. નાસિકા બંને સમાન હોય, બંને કપોલ સમાન હોય, બંને એમના કર્ણ સમાન હોય, આ બધું સમાન હોય. સમાન કર્ણ, જ્યાં બંને કર્ણ સમાન છે. વિન્યસ્ત સુરત મકર કુંડલમ, ભગવાનના જે કુંડલ છે મકર આકારના કુંડલ છે. મકર કહો અથવા તો મગર કહો કે માછલી કહો, એટલે માછલીના આકારના પણ એમના કુંડળ છે એમ કહેવામાં આવે છે. વિન્યસ્ત ભગવાનના કર્ણમાંથી આ પ્રકારે મકરાકૃતિ કુંડલ જે છે એ અત્યંત શોભી રહ્યા છે. સુરત એટલે પ્રકાશી રહ્યા છે. કુંડળમાંથી પેલી પ્રકાશના કિરણો આવી રહ્યા છે. એ પ્રકારના કુંડળ ભગવાનના બંને સમાન કાનમાં લટકી રહ્યા છે અને એ રીતે એમના કપોળને અત્યંત શોભાયમાન કરી રહ્યા છે. હેમાંબરમ, ભગવાન અંબર જે છે હેમ એટલે સુવર્ણ, પીતાંબર. આ પીતાંબર જે છે એ પણ ભગવાન પીળું વસ્ત્ર પહેરે છે. એ વીજળી સમાન રંગ ધરાવ. વારંવાર આ ભક્તો વર્ણન કરતા હોય છે ભગવાનનો દેહ છે એકદમ શ્યામ, મેઘશ્યામ છે. જેને મેઘશ્યામ પેલું વાદળ હોય, મેઘશ્યામ એટલે વાદળ સમાન એમનો વર્ણ છે અને એમનો વસ્ત્ર જે છે એ વીજળી સમાન છે. પટપીત માનહુ તડિત રુચિ શુચિ નવમી જનક સુતાર. પટપીત માનહુ, પીળું વસ્ત્ર છે જાણે કે તડિત, એ જાણે કે વીજળી સમાન ન હોય તો ભગવાનના શ્યામ દેહ પર વીજળી સમાનનું પીળું વસ્ત્ર શોભી રહ્યું છે. ઘનશ્યામમ, ભગવાન કહેવાય છે ઘનશ્યામ. માત્ર શ્યામ નહીં પણ ઘનશ્યામ. ઘન એટલે કે વાદળ. કેવું વાદળ? સામાન્ય વાદળ જેવું નહીં, પરંતુ જે વરસવાની તૈયારીમાં છે. વાદળ જે વરસવાની તૈયારીમાં છે, અર્થાત જે જળ ધરાવનારું વાદળ છે એ વાદળ વરસવું એની કૃપા છે. એમ ભગવાન પણ એક તો વાદળ જયારે જળથી ભરેલું હોય ત્યારે ચમકતું હોય, તે રીતે ભગવાન દેહ પણ જે ઘનશ્યામ છે
એ પેલા જળ ભરેલા વાદળની જેમ ચમકી રહ્યો છે. જોડે અત્યંત કૃપાની વર્ષા કરી રહ્યો છે. વાદળ જેમ જળની વર્ષા કરવા તત્પર છે. એ રીતે શ્રીવત્સ શ્રી નિકેતનમ, તો શ્રીવત્સ એ ભગવાનના વક્ષસ્થળ પર બે ચિહ્નો છે. એક તો શ્રીવત્સ અને બીજું શ્રી. શ્રી એટલે લક્ષ્મીજી. લક્ષ્મીજી સદા ભગવાનની સેવા કરી રહ્યા માટે લક્ષ્મીજીને ભગવાનના વક્ષસ્થળ પર સ્થાન છે. જોડે શ્રીવત્સ બીજું એક ચિહ્ન છે. ભૃગુ ઋષિ જયારે ભગવાન પાસે ગયા, ભગવાનની એટલે બધા દેવતાઓની કસોટી કરવા માટે, પરીક્ષા કરવા માટે, ત્યારે બ્રહ્માજી એમની કસોટીમાં નાપાસ થઈ ગયા, શિવજી એમની કસોટીમાં નાપાસ થઈ ગયા, બધા ગુસ્સે થઈ ગયા. ભૃગુ ઋષિના વર્તનથી બ્રહ્માજી એટલે ટૂંકમાં એ બધા દેવતાઓને ગુસ્સે કરવામાં ભૃગુ ઋષિ સફળ થયા. પોતાના વર્તનથી બ્રહ્માજીને ઉત્તેજિત કરી શક્યા, શિવજીને ઉત્તેજિત કરી શક્યા. જયારે વિષ્ણુ ભગવાન પાસે આવ્યા ત્યારે તો ઉત્તેજિતનો સવાલ જ નથી, કારણ કે એ તો એમની યોગ નિદ્રામાં હતા. એમને ઉત્તેજિત કરવા માટે જોરથી લાત મારી એમની છાતીમાં, તો ભગવાન ઉત્તેજિત ન થયા. ચરણ એમને પકડી લીધા અને કોઈ કહે મને ક્ષમા કરો, આપના કોમળ, મારી છાતી તો બહુ કઠોર છે, આપના કોમળ ચરણને ઈજા થઈ હશે એમ કહે ભગવાન એમના ચરણ પકડી લીધા. પરંતુ આ ભૃગુ ઋષિ ભગવાનના ભક્ત છે ને, માટે પોતાના ભક્તનું ચિહ્ન છે એને પણ પોતે ધારણ કરે છે. તે પણ આજે શ્રીવત્સ છે એ ભૃગુ ચિહ્ન, ભૃગુલતા જે છે એ ભગવાન પોતાના વક્ષસ્થળના જમણા અંગ, જમણી બાજુ ધારણ કરે છે. અને જે શ્રી એમનું લક્ષ્મીદેવનું ચિહ્ન છે એને ડાબી બાજુ ધારણ કરે છે. અર્થાત પોતાના ભક્તને લક્ષ્મીદેવી કરતા પણ વધારે મહત્વ આપે છે. એ પ્રકારનું અહીં કહેવામાં આવ્યું. શ્રીવત્સ લક્ષ્મીનું ચિહ્ન એટલે જમણી અને ડાબી બાજુ છે. દક્ષિણત વામતશ્ચ તાભ્યામ યુક્તમ. પછી આગળ વર્ણન કર્યું. શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિતમ. આ ભગવાનનો દેહ કેવો છે? ચાર એમના જે ભુજાઓ છે, ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ. શંખ છે, સ્વામી ચિમનાજી મહારાજ વર્ણન કરે કે ભાઈ ભગવાન શંખથી પોતાના બધા મનુષ્યને પોતાની તરફ બોલાવી રહ્યા છે. શંખ ધ્વનિથી જે લોકો ભગવાન અભિમુખ હતા એમનું તો કલ્યાણ થઈ જાય. જો ભગવાન આ લોકોને પોતાની તરફ દોરવા માટે શંખ એમને બોલાવી રહ્યા છે, એમનું આવાહન કરી રહ્યા છે, આકર્ષી રહ્યા છે. એ ન થાય ને તોય પેલો માણસ દોડતો દૂર દૂર જતો જાય તો ગદાથી જરા એના પર એક આઘાત કરે, જેથી કંઈક એ જાગે. અને છતાંય પણ જો એનું એ ન માને તો ભાઈ ચક્રથી એનો અહંકારને કાપી નાખે અને પછી પદ્મથી એને જ્ઞાન પ્રદાન કરે. આવી જાતનો પણ અર્થ કરે. દરેક જણ પોતપોતાની રીતે કલ્પનાઓ કરે. શંખ, ચક્ર, ગદા, પદ્મ. પણ આ શંખ છે જળ તત્વ છે, ગદા છે પૃથ્વી તત્વ છે અને ચક્ર છે અગ્નિ તત્વ છે. આ રીતે પંચમહાભૂત છે એનું પણ અહીંયા આગળ નિર્દેશ કરવામાં આવ્યો. એ રીતે ભગવાન પંચમહાભૂતથી સર્જાયેલા જગતનું અધિષ્ઠાન હોવાના કારણે પણ જાણે કે ચાર હાથમાં આ પ્રકારના ચાર આયુધો ધારણ કરે છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ વનમાલા વિભૂષિતમ. વનમાલા એટલે આ માયા, ત્રિગુણાત્મક માયા જે છે એ વનમાલા એનું સૂચક છે. એ પોતાના ગળામાં ધારણ કરે છે. એના પર ભગવાન આધાર છે, અધિષ્ઠાન છે. પણ ચાલો આપણે માટે તો શંખ, ચક્ર, ગદા, પદ્મ ભગવાન પોતાના ચાર હાથમાં ધારણ કરે છે અને ભગવાનના ગળાની અંદર વનમાલાથી એમનું ગળું વિભૂષિત છે. નૂપુરૈર વિલસત્પાદમ. ભગવાનના બંને ચરણમાં નૂપુર છે. નૂપુરથી ભગવાનના બંને ચરણ શોભી રહ્યા છે. એ નૂપુર ધારણ કરે એટલે ભગવાન આવતો તો ભક્તોને ખબર પડે ભગવાન આવી રહ્યા છે. એટલે પેલી મીરાબાઈ ગાય છે ને કે હરિ આવન કી આવાજ એને સંભળાતી હશે. ટૂંકમાં ભગવાન આવી રહ્યા હોય ત્યારે નૂપુરની આવાજ એને સંભળાતી હશે. એટલે નૂપુરૈ વિલસત્પાદમ, જેમના ચરણ જે છે એ નૂપુરથી શોભાયમાન છે.
કૌસ્તુભ પ્રભાયાયુતમ, ભગવાનનું આ જે રૂપ છે એ કૌસ્તુભની પ્રભાથી, કૌસ્તુભના તેજથી યુતમ એટલે કે ધરાવનાર છે, કૌસ્તુભનું તેજ ધરાવનાર. તો ભગવાનના ગળાની અંદર તો કૌસ્તુભ મણિ પણ વિરાજમાન છે. દ્યુમત કિરીટ કટક કટિ સૂત્રાંગદાયુતમ. દ્યુમત એટલે તેજસ્વી, કિરીટ એટલે કે એમનો મુગટ, કટક એટલે એમનું કંગન, કટિસૂત્ર એટલે કે કંદોરો, અંગદ એટલે કે બાજુબંધ, આ પ્રકારના બધા આભૂષણ ધાર કરનાર છે ભગવાન. બધું તો સર્વાંગ સુંદરમ, બધા અંગ એમના સુંદર છે, એટલે એમની સુંદરતા બધા જ અંગોમાં પ્રસરેલી છે. સર્વાંગ સુંદરમ, કોઈ પણ અંગ એવું નથી જેમાં સુંદરતા ન હોય. આ રીતે સર્વાંગ સુંદરમ. હૃદયમ, ભગવાન રૂપ કેવું છે? હૃદયને ગમી જાય એવું છે. હૃદયમ તરત જ આપણા હૃદયમાં આનંદ, પ્રસન્નતા ઉત્પન્ન કરનારું છે. પ્રસાદ સુમુખે ક્ષણમ, તો પ્રસાદ સુમુખ ઈક્ષણમ, ભગવાનનું ઈક્ષણ કેવું છે? એ પ્રસાદ સુમુખ, ભગવાનના મુખ પર પ્રસન્નતા છે, અને જોડે જોડે ઈક્ષણ અર્થાત ચક્ષુની અંદર પ્રસાદ છે, અનુગ્રહ છે. ભગવાનના ચક્ષુ જે છે એ અનુગ્રહ વરસાવનારા છે, સાથે સાથે એમના ચહેરા પર પ્રસન્નતા છે. અથવા તો એમ કહી શકાય કે એમના ચક્ષુ પ્રસન્ન છે, પ્રસન્ન છે અને જોડે જોડે અનુગ્રહની વર્ષા કરનારા છે. સુકુમારમ, અત્યંત કોમળ, સુકુમારમ અભિધ્યાયેત, ભગવાન કહે છે કે મારા આવા રૂપનું ધ્યાન ભક્તે કરવું જોઈએ. સર્વાંગેશુ મનો દધત, તો પહેલા ધ્યાન કેમ કરવું જોઈએ? ભગવાનના બધા જ અંગ પર પોતાની દ્રષ્ટિ રાખે, તો ભગવાનના બધા જ અંગનું એક સાથે ધ્યાન કરવું જોઈએ. સર્વાંગેશુ મનો દધત, પોતાના મનને ભગવાનના બધા જ અંગની અંદર કેન્દ્રિત કરવું જોઈએ. આ રીતે સર્વાંગ સુંદર ભગવાન રૂપ છે એનું પહેલા ધ્યાન કરવું જોઈએ. આ રીતે પહેલા કહ્યું, પછી ધીમે 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 એનું હવે સંકુચિત કરે છે. ભગવાને ધ્યાનનું આ પ્રકારનું વર્ણન કર્યું, હવે ધીમે 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 સંકુચિત કરતા કરતા ક્યાં લઈએ છે? ભગવાનના સ્વરૂપ સુધી લઈ જાય છે. એટલે આ ધ્યાન જે છે અત્યારે જે કહેવામાં આવ્યું એ વાસ્તવમાં ભગવાનનું જે સ્વરૂપ છે, અને એ સ્વરૂપનું આપણને જ્ઞાન થાય એ માટેનો ધ્યાન છે. ભગવાનનું ધ્યાન કરવા માટેનો બીજી એક જરૂરિયાત એ પણ, એની પ્રયોજન એ પણ હોય કે ભગવાનની લીલાઓ છે, ભગવાન એ ધ્યાનનો વિસ્તાર પણ થઈ શકે. ટૂંકમાં ભગવાનના ધ્યાન પછી રાધાજીનું ધ્યાન કરો એવું પણ થાય, ટૂંકમાં વિસ્તાર પણ થઈ શકે. એવું નથી કરતા. અહીં ભગવાનના સર્વાંગ સુંદર રૂપનું ધ્યાન કરીને ધીમે ધીમે સંકુચિત કરે છે. એટલે પછી 42મો શ્લોક છે એમાં કહે છે, ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યો મનસા કૃષ્ય તન્મનઃ, બુદ્ધ્યા સારથિના ધીરઃ પ્રણયેન્મયી સર્વતઃ. ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ આકૃષ્ય, મનસા આકૃષ્ય, પોતાના મન વડે પોતાની બધી જ ઇન્દ્રિયોને, ઇન્દ્રિયાર્થેભ્યઃ ઇન્દ્રિયના વિષયોમાંથી પોતાની બધી જ ઇન્દ્રિયોને ખેંચી લઈને, એટલે મનથી પહેલા ઇન્દ્રિયોના વિષયમાંથી ઇન્દ્રિયોને ખેંચી લઈને, જે ભગવાને ગીતામાં વર્ણન કર્યું, સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષતઃ મનસેવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતતઃ શનૈઃ શનૈઃ ઉપરમેદ બુદ્ધ્યા ધૃતિગૃહીતયા આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. ત્યાં 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાને ધ્યાનનું આ પ્રકાર વર્ણન કર્યું કે સંકલ્પ પ્રભાવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષતઃ,
સંકલ્પથી જન્મારી બધી બધી કામનાઓ છે એને પૂરેપૂરો ત્યાગ કરીને મનસા એવ ઇન્દ્રિયગ્રામમ વિનિયમ્ય સમંતતઃ પોતાના મનથી પોતાની બધી જ ઇન્દ્રિયો છે એને બધા વિષયોમાંથી અંદર ખેંચી લઈને શનૈ ઉપરમેદ ધીમે 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 પોતાના મનને ઉપરમ કરવું જોઈએ, અંતર્મુખ બનાવવું જોઈએ. બુદ્ધ્યા ધૃતિ ગૃહિતયા જેમાં ધૈર્ય છે એ બુદ્ધિ વડે પોતાના મનને ધીમે ધીમે અંતર્મુખ બનાવવું જોઈએ. આત્મસંસ્થમ મનઃ કૃત્વા મનને આત્મામાં નિષ્ઠ બનાવીને ન કિંચિત વિચિંતયેત પછી કંઈ પણ ચિંતન ન કરવું જોઈએ. એ જે ભગવદ્ ગીતામાં વર્ણન કરવામાં આવ્યું એ જ લગભગ વસ્તુ આપણે અહીં હવે પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય મનસા આકૃષ્ય મન વડે ઇન્દ્રિયોને પોતાના બધા વિષયમાંથી ખેંચી લઈને તન્મનઃ બુદ્ધ્યા સારથિના ધીર ધૈર્ય કોઈ રીતે વ્યગ્ર થયા વગર આ ધ્યાનમાં વારંવાર ધૈર્યની વાત કરવામાં આવે છે. એટલે કે આપણને તરત સફળતા ન મળે તો પણ આપણે વ્યગ્ર ના થઈ જવું જોઈએ, ધીરજ રાખવી જોઈએ અને કોઈ રીતે આપણામાં વિક્ષેપ ઉત્પન્ન ના થવો જોઈએ. બુદ્ધ્યા સારથિના આ બુદ્ધિરૂપી સારથી વડે ધીર આ ધૈર્ય ધરાવનાર જે પુરુષ છે મયી સર્વતઃ પ્રણયેત આ ભગવાન કહે છે કે મયી પરમાનંદ વિગ્રહે પ્રણયેત પ્રકર્ષણ નયેત સ્થાપયેત તો કે મનને બધી ઇન્દ્રિયોથી મન વડે બધી ઇન્દ્રિયોના વિષયમાંથી ઇન્દ્રિયોને અંદર મુક્ત કરીને એમ કે પ્રત્યાહાર કહેવામાં આવ્યો અને બુદ્ધિરૂપી સારથીથી મનને સર્વ રીતે મારામાં જ મારું જે પરમાનંદ સ્વરૂપ છે એમાં મનને સ્થાપિત કરો. બુદ્ધિ વડે મનને મારા પરમાનંદ સ્વરૂપમાં સ્થાપિત કરો. હજી પણ ભગવાનના સમગ્ર રૂપનું આ ધ્યાન છે. હવે કહે છે આગળ તત્સર્વવ્યાપકમ ચિત્તમાકૃષ્યૈકત્ર ધારયેદ વ્યાપકમ ચિત્તમાકૃષ્યૈકત્ર ધારયેદ નાન્યાનિ ચિંતયેદ ભૂયઃ સુસ્મિતં ભાવયેન્મુખમ નાન્યાનિ ચિંતયેદ ભૂયઃ સુસ્મિતં ભાવયેન્મુખમ. તत् સર્વવ્યાપકમ ચિત્તમ આકૃષ્ય એકત્ર ધારયેત. આ રીતે ભગવાનના સમગ્ર રૂપનું જયારે ધ્યાન થયેલું છે ત્યારે એમાંથી પણ આકૃષ્ય અર્થાત એમાંથી પણ ખેંચી લઈને એકત્ર ધારયેત. તો હવે એક જ સ્થાનમાં આપણે જે ગમે એ સ્થાનમાં આપણા મનની ધારણા કરવી જોઈએ, આપણા મનને એકાગ્ર કરવું જોઈએ. ન અન્યાની ચિંતયેત હવે બીજા કોઈ અંગોનું ચિંતન ના કરવું જોઈએ પરંતુ માત્ર એક જ અંગનું ચિંતન કરવું જોઈએ. એકાંગે ધાયેત અન્યાની અંગાની અપી ભૂયઃ પુનઃ ન ચિંતયેત. જે અંગ કાં તો ભગવાનના મુખ પર બસ માત્ર હવે ટૂંકમાં અત્યાર સુધી એમના સમગ્ર રૂપનું ધ્યાન થઈ રહ્યું છે એમાંથી હવે આપણા ચિત્તને ભગવાનના કોઈ પણ એક અંગમાં ક્યાં તો ભગવાનના મુખમાં ભગવાનના ચરણમાં કે જે લોકોને દાસ ભાવ હોય છે એ લોકો હંમેશા ભગવાનના ચરણનું ચિંતન કરતા હોય છે. ઘણા લોકો ભગવાનના મુખનું ચિંતન કરતા હોય. તો ચાલો મુખમાં ચરણમાં કે ભગવાન કોઈ પણ એક અંગની અંદર હવે પોતાના ચિત્તને ધારણા કરે, કેન્દ્રિત કરે એટલે એકાગ્ર કરે. ન અન્યાની ચિંતયેત અને ભગવાનના બીજા કોઈ અંગનું હવે ચિંતન ન કરો. અથવા તો ભૂયઃ સુસ્મિતમ ભાવયેત મુખમ. બસ ભગવાને પોતે જ કહ્યું કે તમે તો મારા મુખ સુસ્મિતમ સુંદર સ્મિત સહિતનું મારું જે મુખ છે એના પર બધું ધ્યાન કેન્દ્રિત કરો. ટૂંકમાં ભગવાનના સમગ્ર અંગના ધ્યાનમાંથી હવે ભગવાનના સુંદર સ્મિત સહિતનું જે મુખ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પછી આગળ કહે છે
तत्र लब्धपदं चित्तमाकृष्य व्योम निधारयेत् तत्र लब्धपदं चित्तमाकृष्य व्योम निधारयेत् तच्च त्यक्त्वा मदारोह न किंचिदपि चिन्तयेत् तच्च त्यक्त्वा मदारोह न किंचिदपि चिन्तयेत्। तत्र लब्धपदं चित्तम, तो चित्तन हवे ત્યાં એકાગ્રતા પ્રાપ્ત થઈ છે. તત્ર મુખે લબ્ધમ પદમ સ્થાનમ સ્થૈર્યમ, ચિત્ત જ્યારે આ રીતે ભગવાનના સ્મિત સહિતના સુંદર મુખમાં સ્થિર થઈ ગયું છે, તો હવે શું કરવાનું? આ કૃષ્ય ત્યાંથી પણ હવે ખેંચી લો. તો પહેલા ભગવાનના સમગ્ર રૂપ છે, દેહ છે, એમાં આપણું ધ્યાન હતું. એમાંથી ખેંચી લઈને માત્ર ભગવાનના મુખમાં આપણું ધ્યાન છે. હવે કે ત્યાંથી પણ હાજર અઘરું છે. અઘરું એટલે મહાન વૈરાગ્ય માગી લે છે. કારણ કે ભક્ત જેનો આસ્વાદ લઈ રહ્યો છે, ભગવાન આ ધ્યાનમાંથી ભક્તને આસ્વાદ પ્રાપ્ત થઈ રહ્યો છે, તો ધીમે ધીમે એ આસ્વાદને પણ છોડીને જે બ્રહ્મનો આસ્વાદ છે, ઐક્યનો આસ્વાદ છે, એ પ્રાપ્ત થાય. એ માટે તત્ર લબ્ધ પદમ ચિત્તમ, તો આવી રીતે ભગવાનના સુસ્મિત સુંદર મુખારવિંદવાળા મુખમાં જયારે ચિત્ત સ્થિર થઈ ગયું છે, ત્યારે તચ્ચિત્તમ તતોપી આકૃષ્ય, ત્યાંથી પણ ચિત્તને ત્યાં ખસેડીને, ત્યાંથી પણ ચિત્તને આકૃષ્ટ કરીને, એટલે કે ત્યાંથી પણ મુક્ત કરીને વ્યોમ નિધારયેદ, એને આકાશમાં, ચિદાકાશમાં એની ધારણા કરો. વ્યોમત સર્વવ્યાપકે સર્વાધારે નિલય મય ધારેત. ભગવાન કે વ્યોમ એટલે કે આકાશ સમાન હું જે સર્વવ્યાપક છું, એવા સર્વવ્યાપક મારામાં હવે ચિત્તની ધારણા કરો, ચિત્તને એકાગ્ર કરો. એટલે ભગવાનનું ચૈતન્ય સ્વરૂપ, ભગવાન અત્યાર સુધી જે છે એ સાકાર રૂપ છે. એ સાકાર રૂપમાંથી અમારા સર્વવ્યાપક રૂપમાં હવે તમે એકાગ્ર કરો. એવં મદારોહ સર્વવ્યાપકેન મયા એકતામ પ્રાપ્ત સન, આ પ્રકારે અમારું સર્વવ્યાપક રૂપ છે મદારોહ. તો મારી સાથે મારા પર આરૂઢ થયેલો, અર્થાત જે સર્વવ્યાપક રૂપ છે એની સાથે એકતા પ્રાપ્ત થયેલો મારો ભક્ત છે. ન કિંચિદપી ચિંતયેત, ત્યાર પછી બીજું કોઈ પ્રકારનું ચિંતન ન કરવું જોઈએ. તદપી ચિંતનમ ત્યક્ત્વા, પછી પણ એ રૂપનું પણ ચિંતનનો ત્યાગ કરે ને. ન કિંચિદપી ચિંતન, કશું પણ ચિંતન ન કરવું. આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત, કશું ચિંતન ન કરવું એટલે શું? ધ્યાતૃ ધ્યેય ધ્યાન વિભાગમ ન ચિંતયેત. અત્યાર સુધી ધ્યાનમાં આ પ્રકારના વિભાગ હતા કે હું ધ્યાતા છું, આ રૂપ ધ્યેય છે, એનું ધ્યાન થઈ રહ્યું છે. તો ભગવાનના સર્વવ્યાપક રૂપનું ધ્યાનમાં ચિત્ત સ્થિર થયું છે. તો હવે એમાંથી પણ ચિત્તને મુક્ત કરીને આ ધ્યાતાપણું પણ છોડી દેવાનું. તો જો ધ્યાતાપણું ન હોય તો ધ્યેયપણું પણ ના હોય, એટલે ધ્યાતા ધ્યેય અને ધ્યાન રહિતનું એનું પણ અધિષ્ઠાન રૂપ છે. એમાં એની અંદર ચિત્તને હવે એકાગ્ર કરવું, એટલે કે એના સર અધિષ્ઠાન જે ચૈતન્ય છે એમાં જ માત્ર ચિત્તને એકાગ્ર કરવું. આ કોણ કહી રહ્યું છે? આ બધું ભગવાન કહી રહ્યા છે. કયા રૂપમાં ભગવાન કહી રહ્યા છે યાદ છે? હંસના રૂપમાં. બ્રહ્માજીએ જયારે સનત કુમારોએ પ્રશ્ન કર્યો કે અમારા ચિત્તને આ બધા દુનિયાના કે બીજા બધા વ્યવહારમાંથી કે ચિત્તને એને મુક્ત કેમ કરવું, તો બ્રહ્માજી સર્જનની પ્રક્રિયામાં એકદમ જ વ્યસ્ત હોવાને કારણે એ પ્રશ્ન ઉત્તર ન આપી શક્યા. એટલે એમણે ભગવાનનું ચિંતન કર્યું. ત્યારે ભગવાન સ્વયં હંસના રૂપમાં એમની સમક્ષ ઉપસ્થિત થયા. અને પછી તો કો ભગવાન, પછી એ લોકોએ પ્રશ્ન કર્યો કે ભગવાન આપ કોણ છો? તો હું કોણ છું એનું ભગવાન ઉત્તર આપ્યું. અને પછી ચિત્તને કેવી રીતે પોતાનામાં આવી રીતે એકાગ્ર કરવું, એ પછી પહેલા ભગવાને ભક્તિની વાત કરી, હવે ચિત્તને કેમ એકાગ્ર કરવું એની વાત. શ્રી હંસદેવેન ગુણચેતસો ત્યાગ ય ઉક્ત તસ્ય અયમેવ પ્રકારેતિ જ્ઞેયમ. તો કે ભાઈ જો
ગુણ અને ચેતનો ત્યાગ કરવાનો હતો. કેવી રીતે ગુણમાંથી અને ચેતમાં તો આ આગળ જે પ્રશ્ન હતો આ 136 પાના પર 17મો શ્લોક હતો. આ ગુણેશ્વાવિશતે ચેત ગુણાશ્ચેતસ્ય પ્રભો કથમ અન્યોન્ય સંત્યાગ મુક્ષોરતિતિર્ષો. હે પિતાજી, આ ચિત્ત છે ગુણોમાં કે વિષયમાં સતત અંદર પ્રવેશ કરતું રહે છે અને એ દ્વારા ગુણો ચિત્તમાં પ્રવેશ કરે છે. એટલે આ ચિત્ત છે વિષયમાં જાય છે, એ દ્વારા વિષયો ચિત્તમાં પ્રવેશ કરે છે. અને તે ચિત્ત અને ગુણ છે પરસ્પર મળેલા જ રહે છે. તો પછી આવી સ્થિતિમાં જે મુમુક્ષુ એટલે મુમુક્ષુ જે છે તિતિર્ષુ અર્થાત જે સંસાર સાગરને પાર કરવા ઈચ્છે છે અને મુક્તિપદ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એને આને કેવી રીતે અલગ કરવું? એટલે ગુણ ચેતસો, આ ગુણ અને ગુણ એટલે કે વિષયો અને ચેતસ એટલે કે છે કે ગુણ ચેતસો ત્યાગ, બંનેનો ત્યાગ કરી દો. એ પહેલા કહેવામાં આવ્યું કે ભાઈ તું તો આ ગુણ ને ચેત વિષયો અને ચિત્ત બંનેનો ત્યાગ કરીને બંનેનું જે તત્વ છે અહમ એની અંદર તારે એનું તું જ્ઞાન પ્રાપ્ત કર. તો ત્યારે વાત કરવામાં આવે હવે ધ્યાન દ્વારા કેવી રીતે આપણા ચિત્તને ગુણ અને ચિત્ત બંનેમાંથી મુક્ત કરવો. શ્રી હંસદેવેન ગુણ ચેતસો ત્યાગ યહ ઉક્ત. હંસ ભગવાને ગુણ અને ચેતનો જે ત્યાગ કહેલો ત્યાગ તસ્ય અયમેવ પ્રકાર. અહીં જે વર્ણન કરવામાં આવ્યું એ રીતે ત્યાં આગળ વર્ણન હંસ ગીતાની અંદર ભગવાન હંસે આ પ્રકારે ગુણ અને ચિત્તનો ત્યાગ કરવાનું જે કહેલું એ આ પ્રકાર હતું, એ આપણે જાણવું જોઈએ. પછી વળી આગળ કહે છે એવં સમાહિત મતિર્મામેવાત્માનમાત્મને એવં સમાહિત મતિર્મામેવાત્માનમાત્મને વિચષ્ટે મયि સર્વાત્મં જ્યોતિર્જ્યોતિષ સંયુતમ વિચષ્ટે મયि સર્વાત્મં જ્યોતિર્જ્યોતિષ સંયુતમ. એવં સમાહિત મતિ, આ પ્રકારે જેની મતિ જેનું ચિત્ત મારામાં સમાહિત થયું છે, એકાગ્ર થયું છે. મામેવ આત્માનમ આત્મનિ વિચષ્ટે, આત્મનિ સ્વસ્તિન મામ વિચષ્ટે મામ પશ્યતિ. ભગવાન કે જે આ પ્રકારે જેનું ચિત્ત એકાગ્ર થયું છે અર્થાત ધ્યાતા ધ્યાન અને ધ્યેય આ ત્રણેયની આ ત્રિપુટીથી પણ મુક્ત થયું છે, એ પોતાનામાં મારા દર્શન કરે છે. આત્માનમ આત્મને વિચષ્ટે, ભગવાન કે મારા પોતાના આત્મામાં પોતાનામાં દર્શન કરે છે અર્થાત મારું અને પોતાનું ઐક્ય છે, ઐક્યના દર્શન કરે છે. મયि સર્વાત્મન, અને વળી પાછા સર્વાત્મને મયि, હું જે સર્વાત્મા છું એમાં આત્માના પોતાનામાં પરમાત્માના અને પરમાત્મામાં પોતાના આ પ્રકારે ઐક્યના દર્શન કરે છે. જ્યોતિ જ્યોતિષી સંયુતમ, જેવી રીતે કોઈ જ્યોતિષી મહાભૂત તેજસી સંયુક્ત એકતામ પ્રાપ્તમ દીપ જ્યોતિ, જેવી રીતે દીવાની જ્યોત હોય એ મહાજ્યોતિની અંદર એકતાને પ્રાપ્ત કરે, તેવી રીતે આ આત્મા અને પરમાત્માનું ઐક્ય છે એના દર્શન આ પ્રકારે આ ભક્ત કરે છે. અને છેલ્લે કહે છે ધ્યાનેનેત્થમ સુતીવ્રેણ યુંજતો યોગિનો મનઃ, ધ્યાનેનેત્થમ સુતીવ્રેણ યુંજતો યોગિનો મનઃ, સંયાસ્યસ્ત્યાશુ નિર્વાણમ દ્રવ્યજ્ઞાનક્રિયા ભ્રમઃ, સંયાસ્યત્યાશુ નિર્વાણમ દ્રવ્યજ્ઞાનક્રિયા ભ્રમઃ. ધ્યાનેન ઇત્થમ સુતીવ્રેણ, સુતીવ્રેણ ધ્યાનેન, સુતીવ્રેણ અંતરાય અનુપહતેન,
આ પ્રકારનો અભ્યાસ દીર્ઘકાળ સુધી કરવાથી આ ધ્યાનમાં જે કે અંતરાયો હોય એ બધા અંતરાયો દૂર થાય. આ સર્વ સતત આ બહુ લાંબો સમય ના ચાલે, અંતરાયોને કારણે વળી પાછો વિક્ષેપ આવે. આ પ્રકારનો અભ્યાસ દીર્ઘકાળ સુધીને સતત કરવાને કારણે આ પ્રકારના એકાગ્રતામાં બધા જ અંતરાયો દૂર થઈ જાય. એટલે કહેવામાં આવ્યું સુતીવ્રેણ ધ્યાન, જેમાં બધા જ અંતરાયો દૂર થઈ ગયા છે એ પ્રકારના ધ્યાનથી. ઇત્થમ મનઃ યુંજત યોગિનઃ, આ પ્રકારે આ જે યોગી જે આ રીતે મારામાં પોતાના મનને એકાગ્ર કરે છે. સંયાસ્યતિ આશુ નિર્વાણમ, એ નિર્વાણમ આશુ નિર્વાણમ સંયાસ્યતિ, તો એ નિર્વાણને પ્રાપ્ત કરે છે. આશુ એટલે આશુ નિર્વાણમ યાસ્યતિ, એ નિર્વાણને પ્રાપ્ત કરે છે, બહુ ઝડપથી નિર્વાણને પ્રાપ્ત કરે છે. એ નિર્વાણનું અહીંયા વર્ણન કર્યું. દ્રવ્ય જ્ઞાન ક્રિયા ભ્રમ, એક દ્રવ્ય ભ્રમ, બીજો જ્ઞાન ભ્રમ, બીજો ક્રિયા ભ્રમ, આ ત્રણેય પ્રકારના ભ્રમમાંથી મુક્ત થાય છે. આ દ્રવ્ય ભ્રમ શું છે? દેહાદૌ અહમ ઇતિ દ્રવ્ય ભ્રમ, આ દેહરૂપી દ્રવ્ય છે, એમાં અહમ બુદ્ધિ છે અને દ્રવ્ય ભ્રમ કહેવામાં આવ્યો. જ્ઞાન ભ્રમ શું છે? અહમ જાનામી, હું જ્ઞાતા છું, એ પ્રકારના ભ્રમને જ્ઞાન ભ્રમ કહેવામાં આવ્યો. ક્રિયા ભ્રમ શું છે? અહમ કરોમી, તો કર્તૃત્વ જ્ઞાતૃત્વ, પહેલા ઉપાધિ અહમ ભાવ, એને દ્રવ્ય ભ્રમ કહેવામાં આવ્યો. એને કારણે કર્તૃત્વ, ભોક્તૃત્વ, જ્ઞાતૃત્વ, આ ત્રણ પ્રકારના ભ્રમ મુખ્યત્વે જન્મે છે. કર્તૃત્વ, ભોક્તૃત્વ અને જ્ઞાતૃત્વ, એટલે કે હું કર્મ કરું છું એ પ્રકારનો એક ભ્રમ. ભોક્તૃત્વ, હું આ કર્મનું ફળ ભોગવું છું, બીજા પ્રકારનો ભ્રમ. જ્ઞાતૃત્વ, હું આ વસ્તુને જાણું છું. તો ત્રણેય પ્રકારના ભ્રમમાંથી મુક્ત થાય. નિર્વાણમ દેહેન્દ્રિય અંતઃકરણ અધ્યાસ લક્ષણ, દેહમાં ઇન્દ્રિયમાં અંતઃકરણમાં દેહમાં અહમ ભાવને દ્રવ્ય ભ્રમ કહેવામાં આવ્યો, ઇન્દ્રિયમાં અહમ ભાવને ક્રિયા ભ્રમ કહેવામાં આવ્યો, અંતઃકરણમાં અહમ ભાવને પણ ક્રિયા અને જ્ઞાન બંને ભ્રમ. એટલે જ્ઞાનેન્દ્રિયમાં અહમ ભાવને કારણે હું જાણું છું એ પ્રકારનો ભ્રમ જન્મે, કર્મેન્દ્રિયમાં અહમ ભાવને કારણે હું કરું છું એ પ્રકારનો ભ્રમ જન્મે. એ બંનેમાં અંતઃકરણ સતત અધ્યાસ હોય છે. આમ દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ એમાં અહમ ભાવને કારણે આ જે ત્રણ પ્રકારના ભ્રમ જન્મે છે એમાંથી મુક્ત થાય છે. અથવા તો દૃશ્ય દ્રષ્ટિ, દૃશ્ય દ્રષ્ટિ દર્શન રૂપો ભ્રમ, તો ત્રિપુટી દ્રષ્ટા દ્રષ્ટુ, દ્રષ્ટા દૃશ્ય દર્શન, એ પ્રકારનો ભ્રમ છે. આશુ નિર્વાણમ યાસ્યતિ, આ પ્રકારનો ભ્રમ છે એ બહુ ઝડપથી દૂર થઈ જાય છે અને આ રીતે મનુષ્ય જીવન મુક્ત સર્વ રીતે મુક્ત બની જાય છે. નિર્વાણ શબ્દનો પ્રયોગ કર્યો. નિર્વાણ એટલે આગળ કહ્યું છે કે નિર્વાણ એટલે જાણે કે દીપ નું નિર્વાણ થયું, દીવો બુઝાઈ ગયો. દીવાનું જે તેલ છે એ તેલ જયારે ખપી જાય, પૂરું થઈ જાય, ત્યારે દીવો આપોઆપ જ બુઝાઈ જાય. તે રીતે આ તેલ અજ્ઞાન રૂપી તેલ, અધ્યાસ રૂપી તેલ, આ ભ્રમ રૂપી તેલ એ આ ભગવાનના ઐક્યના દર્શનને કારણે એ બધું જયારે ધીમે ધીમે નષ્ટ થઈ જાય ત્યારે હવે આ વ્યક્તિત્વ રૂપી અહંકાર રૂપી જે દીવો છે એને હવે ચાલુ રાખનાર કોઈ તેલ બળતણ રહ્યું નથી. તો એ બળતણ પૂરું થઈ જવાને કારણે અહમ કે વ્યક્તિત્વની ભાવના, ઈશ્વર સાથેના જુદાઈની ભાવના, આ બધી વસ્તુનો નાશ થઈ જાય છે અને આ મનુષ્ય મુક્ત થઈ જાય છે. આ બધા શ્લોકો આપણે પૂરા કર્યા, કારણ કે આપણે 14મો અધ્યાય પણ પૂરો કરવાનો તો આજે. એટલે એ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ એકાદશ સ્કંદે ચતુર્દશ અધ્યાય. આ પ્રકારે શ્રીમદ ભાગવત જે મહાપુરાણ છે એ કેવી છે ને, પરમહંસોની સંહિતા કહેવાય છે. આ ભાગવત મહાપુરાણને સંહિતા કહે છે. વેદનો જેમ સંહિતા ભાગ હોય તેવી અને સંહિતાને વાસ્તવમાં એટલું મહત્વનું ગણવામાં આવે છે. પારમહંસ્યામ સંહિતાયામ,
વેદની સંહિતા છે પણ ઈશ્વર પ્રોક્ત છે. આ સંહિતા એ પણ છે એ પરમહંસ પ્રોક્ત છે. એકાદશ સ્કંદમાં આ 14મો અધ્યાય સમાપ્ત થયો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોऽન્વયાદિતરતઃ ચાર્થેष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.